એટલે તમે કોની નો વાત કરો છો કરાય મને નહીં કયો? સાગરભાઈ, ન્યા કરાય નહીં કોઈથી, એ આપણાથી ભાઈ તમને કોઈથી ખબર કરાય છે નહીં. જે તમે આજે હે. આજે મોમડિયન ભાઈ ની વાત કરો છો ને એની પાસે લાયસન્સ છે, તમારી પાસે લાયસન્સ છે? હેલો. હા. હા સાગરભાઈ બોલે. હા. ભાવેશભાઈ બોલું, ક્યાંથી રાજકોટ. બોલો? સાહેબ આપણે મહેશભાઈ દેવી પૂજક કરીએ, એમનો નંબર જોતો હોય તો. કોણ? મહેશભાઈ દેવી પૂજક, તમે જે એક ઓડિયો ચડાવ્યો ને હા. એનો નંબર જોતો હતો. નંબરમાં એમ છે કે મારે જોવું પડશે. હમ. કેટલાય નંબર આવી જાય હોય પછી તો ફોન હા, આવી એ તો જાય. બરોબર છે. એ તો તમે તમારા ઓડિયો વિડીયો સાંભળું છું. હમ. હા, એટલે એ સાગરભાઈ નો, એટલે જે દેવી પૂજક સમાજ ના રહીએ ને ભાઈ, સાગરભાઈ ઓલા સાગરભાઈ જ ને આપણે મહેશભાઈ. હા. હા, તમારી સાથે વાત કરી હતી ને ઈ ભાઈ ને હા નંબર તે જોતો હતો. જોઈ લેવું હશે તો આપી આમાં, કેમ કે અમારે કેટલાય નંબર આવે એ પછી આવી જાય. હું કોઈ નંબર સેવ ન રાખું. હમ. એમ છે. તમે કયા એટલે સમાજમાંથી બોલો? હું દેવી પૂજક સમાજ નો. કાંઈ વાંધો નહીં. હશે ને હા હા જોઈ સેવ હશે તો સાંભળીને કે મોકલી દઈ તમારે, બરોબર? હા, એટલે એ ભાઈ ને દેવી પૂજક સમાજ પ્રત્યે બહુ લાગણી ભાવ છે ને. હા હા એટલે એ ભાઈ ને અમારા આમાં શું છે કે અમારો જે દેવી પૂજક સમાજ છે, અમારે અંદરો અંદર ની વાત આવે. હા હા. એટલે એની સાથે અમારે વાત કરવાની હોય. એટલે એટલે એને મંદિરો આપણે અંદર ની એટલે કઈ રીતની વાત? અમારા સમાજની જે કોઈ પણ વાત આવતી હોય બારે વાત કરવાની, કોઈ બીજા સમાજને કરવાની, કોઈ સમાજ આખાને લાગણી દુભાઈ કે એવું બનાવ બનતો હોય હા. તો એમને એ પ્રમાણે આપણે કઈ રીતના દુઃખ લાગે છે અમારા સમાજ થી, એમ એને દેવી પૂજક થી. બરોબર. એટલે આપણે એને મારે પ્રશ્ન એવો પૂછવાનો આવે. હા. હા, એટલે તમને જો કે ન કહીએ કે હું તમને મારે કઈ મારી વાત પ્રોબ્લેમ સાંભળો. હોય, મારી વાત સાંભળો સાગરભાઈ, હું હા તમને કોઈ વસ્તુ ન કહ્યું. તમે જો મેં તમને ફોન કર્યો તો હા તમે ઓડિયો વિડીયો ચડાવવાના જ છો. તમે મને ફોન કરો તો હું ચડાવવાનો હા છું. બરોબર છે. ઈ કોઈ વસ્તુ હું તમને કહી જ ન શકું. બરોબર છે. અમારો સમાજ દેવી પૂજક સમાજના કોઈ પણ માણસ તમને રિંગ કરે હા. એટલે તમે ઓડિયો વિડીયો ચડાવવાના છો. ઈ તો જો આમાં તો તમે કયો જનરલી ને છે બરોબર. જનરલ, એમાં હા. વસ્તુ શું છે કે હું તમને પૂછું કે તમે હમ. કયા સમાજ માંથી બોલો, તો ઈ કે હું હા, દેવી પૂજક સમાજમાં, તો મારે ના પાડવાની? નો જ ના પડાય, બરોબર જ હા, છે. એટલે તમે અત્યારે તમારું નામ શું છે આખું? મારું નામ ભાવેશભાઈ. આખું નામ? હા, ભાવેશભાઈ બોલો ને. આખું નામનું તમારે ડિટેલ સરનામ જાણી શું કામ છે? મેં જે કઈ પ્રશ્ન એમ કર્યો. નથી, પણ એમ કદાચ તમે આમાં શું છે કે તમે કઈ આગળ બીજી કઈ વાત કરો તો તમારો હમ. ઓડિયો ચડાવ્યો તો મારે કહેવા થાય ને કે ભાઈ આ ભાવેશભાઈ અહીંથી છે ને ભાવેશભાઈ દેવી પૂજક છે એમ. હું દેવી પૂજક જ છું. હા ભાવેશભાઈ મારું નામ છે. હું રાજકોટ રહું છું. બરોબર. અને કોઈ સમાજનો આગેવાન નથી, કોઈ કાર્યકર્તા નથી, પણ એક દેવી પૂજક સમાજમાંથી આવું છું. બરોબર. પણ પ્રયત્ન એવો છે કે હા તમે જે કાર્ય કરો છો, તમારી રીતે જે કાંઈ પણ વસ્તુ મદદરૂપ બનો છો, તેમાં અમે સહભાગી જ હોઈએ છીએ. બરોબર. એમાં કોઈ અમારે વિરોધ ન હોય. પણ પણ તમારા કહેવાનો સમાજના તો મતલબ ઘણા આગેવાનો, તમારા સમાજના તમે જે માનો છો આગેવાનો, એ તો બધા હું ખુબ વિરોધ કરે છે. ના, અમારા સમાજમાં આગેવાનો હશે, હા મને ખબર નથી. હા પણ ઈ કહેવાનો મતલબ ઈ છે મારો હા કે જે માનો કે અમારા સમાજની જે કઈ ભૂલ પ્રયત્ન આવતો હોય, જી. માનો કે હું તમને જે વસ્તુની રાવ કરું, એક ફર્સ્ટ આપની વાત છે. હા સમજાઈ ગયું. જે હું તમને અમારા સમાજની રાવ કરું કે હવે ભાઈ સાગરભાઈ આ માણસ આમ કરે છે કે હા આનો આ પ્રશ્ન, પણ હા સમાજની અંદર પેલા નિર્ણય થાય, સમાજ નિર્ણય ન આપે ત્યારે હા આપણે અન્ય જો પોલીસ કચેરી, કોઈ પણ કલેક્ટર જે કઈ આગળ કરવું હોય એ કાયદેસર કાર્યવાહી એમાં જ થાય. બરોબર. ક્યારે કે તો સમાજની અંદર કોઈ એનો ઉદ્ધાર ન હોય, સમાજની અંદર કોઈ સાંભળતું ન હોય હા, ત્યારે. મારી પાસે તો 18 બાકી વર્ષના આવે છે. તમારા સમાજના ઘણા લોકો છે, મેં ઓડિયા ચડાવેલા છે દેવી પૂજક સમાજની. હમ જો હમ દીકરીઓને મેં કામ કરેલા છે દેવી પૂજક સમાજની, ના ના બરોબર, અને પણ 18 કહેવાનો વર્ષની મતલબ દીકરીઓને કામ તમારી કરેલા છે. તમે હું કઉ છું બધા સમાજના કામ કરો છો. હું ઓડિયો હા વિડીયો મારી પાસે બધું પડ્યું જ છે અને હા સાંભળું છું તમારું. હા એમાં મને કાંઈ વિરોધ જ નથી, તમારો વિરોધ જ નથી મને, એમ કઉ છું. બરોબર. પણ વિરોધ કોઈનો નથી કરવાનો, ખાલી મારે પ્રશ્ન એવો પૂછવાનો, હમ જે મહેશભાઈ છે, અમુક અમુક જે તમારી પાસે જે માણસો આવે છે, જી મારે એને અમારા સમાજ વતી અમારે પૂછવાનું કે તમને આ સમાજની અંદર કોઈ વસ્તુ તમને કેમ, તમે સમાજને કોઈ આપણા આગેવાન કે ગામના કે એના નાયત રિવાજની વાત છે, હા તો ઈ વસ્તુ રહી ને અમારી પરંપરા હોય કે અમુક વસ્તુ જે બરોબર. અમારી માનો કાયમીની વસ્તુ જે હોય, એ હા સમાજમાં એને નો મજા આવતી હોય, નો ગમતું હોય, તો સમાજમાં વાત કરવાની હોય પેલા. બરોબર. હવે
આ નાયતની વાત છે, સમાજની ભૂલી જાઓ, અમારી નાયત પ્રમાણે વાત છે. હા. અમારે જે રીતિ રિવાજ છે, અમારા જે ભલે હું અમારે કહું છું, અમારા જે કુરિવાજો ગણે જે ગણે તે બરોબર અમારી પરંપરા છે, અમે એમના વડવાઓથી હાકી છીએ અને બરોબર હાંકવાના જ છીએ. કદાચ ગમે એ સરકાર બદલે, ગમે એ કોઈ પણ બદલે, ભાવેશભાઈ, અમારા વડવાઓથી તમારા 100 પેઢીથી વડવાઓથી તમે હાલ્યું આવે છે. જે તમારી પરંપરા જે આંકો છો ને, હા, બરોબર છે. બરોબર, એમાં કોઈ હા. ઓલું નથી. પણ તમારે હમ. આ જે સોખી કરવાની, જે દીકરીનો સોખી કરવાની જે હા, તમારી પરંપરા છે, છે બરોબર રહેવાની છે. હા, બરોબર છે. એ પછી તમારી કોઈનાથી દીકરી બદલશે એમ નહીં. કે, તમારી હા. દીકરી એમ કે હા. કે મારે અહીંયા નથી જવું, તમે અહીંયા તમે પહેલેથી હા પાડેલી હોય ગઢિયાવની, હા. તો તમારી દીકરી ના પાડે કે હવે મારે ત્યાં શું? નથી જવું, મને ઈચ્છા નથી, મારે ઈ છોકરો મને પસંદ નથી, કે હું મોટી થઈને, બરોબર, હા. બાળકી હોય ત્યારે તમે એને હા પાડી દીધી ઘોડિયામાં ત્યારે, હા. હા, બરોબર, બરોબર. ત્યારે તમે હમ. એમ કહો કે પછી મોટી થાય તો અહીંયા જવું પડશે, પછી ન જાય તો દેવીને દંડ ભરવો પડે, હા, શેના માટેનો? હે, શેના માટેનો? કે દીકરી ના પાડે છે ને હવે તમે પેલા આપણે નક્કી કરેલું હતું, હવે દેવીનો દંડ ભરવો પડશે એમ. બરોબર છે. અમારા સમાજ રૂલે નો જે નો થાય, નો થતું નો હોય. થાય, એ મારી વસ્તુ વાત નો થાય સાંભળો, ભાવેશભાઈ, અમારી નાતનો એ છે વસ્તુ રિવાજ. નો બને. પેલા મારી વાત સાંભળો. બને કે ન બને, અમારી નાતનો પ્રશ્ન જો છે. હું તમારી તમને નાઈટનો પ્રશ્ન, પ્રશ્ન હોય ને, હા, મારી વાત પણ સાંભળો, અમારી નાતનો તો મારી વાત સાંભળો. એ આખો આ મારો મુદ્દો સાગરભાઈ, ઉપાડેલો છે ભાવેશભાઈ. સાગરભાઈ, એક જ હા મિનિટ આપો મને ખાલી. હા કે જે અમારી નાતનો રિવાજ કે કોઈ પણ નાતનો રિવાજ હોય, હા, બરોબર અત્યારે તો છે. તમને કહું સાંભળો. એક હા હું તમને એક દાખલો આપું ખાલી. જી. કે જ્યારે આ તો હવે અત્યારે સમય પ્રમાણે જે ઉંમર લાયક થઈને આપણે હા છોકરા વરાવા પરણાવવા માંડ્યા છે બધા. અમે જી ઘણા સમાજમાં એવું હતું. જી. શું કેવાય, નાભીએ સાંડલો કરી દેતા અને ડૂટી દાખલા તો હા, એ તો મને ગુજરાતીમાં. ખ્યાલ છે. બરોબર, ત્યાં સામે સાંડલો થઈ જાય. હા બરોબર, હા, એટલે એનો પ્રસંગ થઈ ગયો. એને બરોબર. મોટા થઈ, એને પ્રસંગ થઈ ગયો. હા, એમાં દીકરા દીકરીનું કાંઈ હાલે નહીં, એના મા બાપનું ને સામે વ્યક્તિનું હાલે. એમાં બરોબર. કાંઈ કોઈ ના ના સંજોગે ના ના કોઈ ના વસ્તુ ના ના, બને. વસ્તુ નો ચાલે, નો ચાલે, નો ચાલે. તમે એમ કહો પણ છો ને ઈ દેવી પૂજક તમે સમાજનો કયો જે છો, આ છે ને ભાઈ, એ રિવાજ મારે તોડવાનો છે, એ મારું આખું નો તૂટે. તૂટી જાય, એ તૂટી નો જાય. નો તો તૂટે, તમે નો. કોઈ દીકરીની મરજી વિરુદ્ધનું તમે કામ કરજો ભાવેશભાઈ. પણ તમે પણ દીકરીની મરજી વિરુદ્ધનું તમે કહેવાનો કામ, મતલબ એને એપિડેટ કરી વારવાનું. મારી વાત સાંભળો. એને એને મારી વાત સાંભળો. ભાવેશભાઈ ને જે હા આ દેવી પૂજક સમાજમાં નથી મજા આવતી, હા, અને આ લોકોનો કુરિવાજ છે, તો એને એપિડેટ કરી વારવાનું. એ તમારો પ્રશ્ન છે. બરોબર ને? બાકી તમને મારો દીકરી હા, ન્યાય બસ અપાવી બસ દો, તો બોલો. મારો પ્રશ્ન, હું ન્યાય મારી અપાવી દઉં, તમારો મારી પાસે આવે ને. તમારો હું સાગરભાઈ ને એક જ પ્રશ્ન પૂછું છું હા, કે સાગરભાઈ ને મારી હારે સેટિંગ નથી આવતું તો ભાવેશભાઈ ને ફોન નહીં પણ જો કરવાનો, એની હારે ઈ વહીવટ તો નહીં બરોબર છે, રાખવાનો. પણ 100%ની વાત છે. પણ બરોબર, હું તમને એમ મારી કહું છું કે મારી વાતનો તમે ભાવેશભાઈ, જવાબ મને એ હું ત્યાં ઈ નો જ દઉં આપો. છું કે હું એ તમે અત્યારે ફોન કર્યો કે મેં કર્યો તમને? મેં તમને કીધું. હા, તમને બરોબર. મજા નો આવે, હા, તમને મજા નો આવે સાગરભાઈ ને, જો ભાવેશભાઈ નથી મજા તમારા આવતી તેને કહી કુરિવાજો છે ને ભાઈ દેવાનું. સમાજના, ઈ હમ. બે રિવાજો મારે, હું તમને કહું ને આખું મેં કયા 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 આજે તમે રિવાજ? દીકરી સોખી કરવાનું જો કહો છો ને, હા. ઈ એક તૂટશે. હા. એ તમને ચેલેન્જ મારું છું ભાવેશભાઈ. હમ. અને બીજા રિવાજ ઈ કે તમે દીકરીને, તમે એમ છો કે ભાઈ દીધેલી હતી ને હવે દીકરી ના પાડે છે, ત્યાં દેવી જ પડશે, અને દીકરીની હમ. મરજીનું વિરોધનું કામ થાય તો ત્યાં તો સાગર રાઠોડ તમે મને કહેજો. તો મારી વાત સાંભળો. હા તો મને પેલા તમે ક્યાંય પણ લેખિત ની અંદર બતાવજો હા, કે દેવી પૂજક સમાજ ની અંદર તમને આગેવાન કે એવું દાખલા એવું તરીકે એવું કોઈ આગેવાન સારા કોઈ કામ વસ્તુ કરવામાં તમને આગેવાન વસ્તુ ન હોય દેવી કાંઈ. પૂજક સમાજ દેવી ની પૂજક અંદર તમને સમાજનું ન કોઈ હોદ્દો હોય ભાઈ. આપેલો. આમ જુઓ, મારી મારી વાત સાંભળો. જુઓ, જે તમે અમારો બલિ સમાજ જો પ્રથા એ ચડાવો શબ્દ. છો, મારી વાત સાંભળો, હમ. બલિ પ્રથા તમે હમ. કરો તો એમાં કોઈ હા. સમાજનો વ્યક્તિ અહીંયા આવીને, તમારામાં નથી, તમારામાં નથી. અમારામાં કોણ કરે બતાવો? હે તમારામાં એક બતાવી જો ખાલી, એક બતાવો મારે એટલે ઈ જો હું મારામાં ધર્મ તમે આગળ મને એક પડવા વાળો મુદ્દો માણસ મને, છું. હું ધર્મી માણસ છું, વિધર્મી નથી. એક હા પેલા હા કહું, બે ભાઈ, ઈ જ અમે કહીએ છીએ, ધર્મ જ કરીએ છીએ કે તમે આ જે અમે બલિ ધર્મી પ્રથા માણસ કરો છે, અમે છો ને, વિધર્મી નથી. તો બલિ કોઈ પ્રથા ધર્મ જે આગળ કરાવો છો પડવા ને, માંગતા ધર્મની નથી. બલિ પ્રથા જે તમે કરો છો, એમાં કોઈ હમ. હમ. વ્યક્તિ ત્યાંથી તમને ખાલી ભાળી જાય ને તો એ પોલીસ ફરિયાદ થઈ ગઈ હોય ને, તમને બોલાય, પોલીસને બોલાવી હોય ને, તો એમાં એવું હા. ને કે સમાજનો વ્યક્તિ છે તો જ બોલાવે, કે આગેવાન છે, હા. સમાજનો હોદ્દો આપેલો છે, એને હોદ્દો ન હોય. ઈ તમે ત્યાં હમ. તમે બલિ પ્રથાનું કરો ને, ઈ બલિ હમ. પ્રથા છે ને આપણે કાયદા વિરુદ્ધનું કામ છે. હમ. બરોબર, બલિ પ્રથા તમે ન સડાવ્યો, તમે કદાચ તમે એમ માનતા હો કે અમે સડાવીએ, તો તમારે હમ. મને કાલે કહેવાનું કે હું બલિ પ્રથા આ તારીખે આ વારે હું સડાવવાનો છું, સાગરભાઈ તમે આવી જજો. એટલે બલિ હમ. પ્રથા તમારી બેન રહી જાય, 100%ની સાગરભાઈ ની ગેરંટી. જાઓ. બરોબર છે. હા, તો અને આ તમને આજે ઈ તમને ચેલેન્જ જે મારી દઉં. મુર્ગા, જે મારી વાત સાંભળો, હું તમને જ્યાં જ્યાં અત્યારે દાખલા બતાવું હા, કે આ જગ્યાએ જો આ વસ્તુ બને છે, તમે ત્યાં જાવ છો? કે જગ્યાએ?
હા મારી ભેગા આવજો, હું તમને બતાવ્યું રાજકોટ, ગોંડલ, જામનગર, જ્યાં તમે કયો અમદાવાદ, જુનાગઢ, જી સિટીમાં કયો એની અંદર તમને બતાવું કે હા આ વસ્તુ જીવ હત્યા જ્યાં વસ્તુ તમે કયો છો હા તો ઈ વસ્તુ જયારે તમને હું જયારે એનો ટાઈમ આવે ને એ ટાઈમે તમને લઈ જવો પડે ને, આડે દિવસે ન લઈ ના ના જવાના હોય બરોબર છે. હા કે આડે દિવસે એ લોકો આપણે કઈ એમ કરે નહીં, બરોબર. હા એનું ધર્મ નું થતું હોય ત્યારે તમારે આવીને રોકવાનું. રોકાઈ જાય. હે અરે તમે કોની નો વાત કરો છો મને ગરાય કયો? નહીં સાગરભાઈ, ન્યા ગરાય નહીં કોઈથી, એ આપણાથી ભાઈ તમને કોઈથી ખબર ગરાય છે નહીં. જે તમે આજે હે આજે મોમડિયન ભાઈ ની વાત કરો છો ને એની પાસે લાયસન્સ છે, તમારી પાસે લાયસન્સ છે? શેનું? એ આજે જે ઈદ બલી નું પ્રથાનું, આજે બલી પ્રથાનું, ઈદ નું લાયસન્સ છે બલી એની પાસે? પ્રથાનું લાયસન્સ ને ઈદ નું એ ભૂલી બલી જાવ, પ્રથા બલી નથી પ્રથાનું. ભાઈ, એની ઈદ છે ને એમાં એની પાસે લાયસન્સ ઓપેલા હોય ને, એમાં લાયસન્સ કરોડો છે બકરા કપાય છે, એ પણ કરોડો લાયસન્સ ઘેટા છે કપાય તમારી પાસે? છે, ઉભા તમારી પાસે કરોડો લાયસન્સ છે કુકડા કપાય છે. અત્યારે? હજી હાલમાં કપાય તો ત્યાં લાયસન્સ છે તમારી પાસે? ઈ શેના માટેનું લાયસન્સ છે? એ લાયસન્સ એને કાયદેસર એને સરકારે આપેલું શેના છે, તમારી માટેનું પાસે મને છે? ઈ સમજાવો. લાયસન્સ છે એલા એની ભાઈ તો બરોબર તમે સાગરભાઈ, તમે સાગરભાઈ તમારી પાસે મારી લાયસન્સ વાત છે તમે ઉભા ગરમ નો થાવ, તમે ગરમ નો થાવ. ગરમની થવાની હું વાત નથી, પ્રેમથી વાત કરું હું છું. પ્રેમથી જ વાત કરું છું જો કે હું એ તમને લોકો પેલા પાસે મને લાયસન્સ, એ તમારી લાયસન્સ પાસે છે, લાયસન્સ હોય તમે કાપો હાલો. મને ફાઇનલ ખબર છે, હાલો એ લોકો પાસે લાયસન્સ છે, હા બરોબર. હા પણ શેના માટેનું છે ઈ મને જણાવો તો. ઈ તમને જો તમને કહું છું લાયસન્સ જે છે ને ઈ હમ હમ વ્યક્તિ જે એને ઈદ ની અંદર ઈ કાપે છે અને હમ એનું હમ. એનું લાયસન્સ એને કાયદેસર સરકાર તરફથી એને આપેલું હોય ને તો પેલા જ એ એ કાપી શકે. ખબર છે, તો તમને પેલા એ ખબર નથી કે લાયસન્સ શેના માટેનું આપ્યું છે? એને કટિંગ કરીને વેચવા માટેનું હા લાયસન્સ પણ છે. ઈ જ કહું છું ઈ ન્યા પણ તમે ન્યા તમે નો ઈદમાં જે કહી રહ્યું તમે ને ન્યા તમારે ન્યા તમે ખાવાના વેચો, નો તમે હોય વેચાતો લેવા દેજો. મારી વાત સાંભળો, ઈદમાં કટિંગ થાય તો હા. તમને વેચાતો લેવા દેજો, તમને ત્યાંથી. એલા ભાઈ ઈદ નું ઈ એની પાસે તમે લાયસન્સ વાત હોય તો કરો જ છો થાય છે, બધી મને તમને ખબર છે? પડે છે. તમે જે હું કરો એજ્યુકેટ છો ને માણસ છું, હું એલા કોઈ ભાઈ અંગૂઠા એજ્યુકેટ છાપ માણસ નથી. હો તો તમે મને આવો પ્રશ્ન જ ન કરી શકો. પણ અમારા સમાજનો જે રિવાજ છે એ સમાજને તમે રિવાજ ફેરવવા આવો છો. ઈ તમને રિવાજ કોઈ મારી પાસે ના, અધિકાર ઈ છે, તમને મારી પાસે તમારો ઈ અધિકાર અધિકાર નથી છે, અમારા મારે સમાજની મારો અંદર પોતાનો આવવામાં. સ્વ અધિકાર છે કે કોઈ દીકરી માથે અત્યાચાર થતો પણ હોય અમારા તો દેવી પૂજક સમાજ જો કોઈ પણ ભાઈ નાતમાં જઈ અને બીજાની નાતમાં તમે એવું એક નાયત છે, નું ન હોય. હું દલિત એક સમાજ 18 હોય, વર્ષનું કામ મારી કરું વાત છું, સાંભળો, એક સમાજ નું દલિત નથી કામ સમાજ હોય, કરતો. સાંભળો, દલિત સમાજ હોય ને આપણે, એલા ભાઈ દલિત તમે સમાજ છે ને, દલિત સમાજ હોય ઈ કે તમારે દરબાર સમાજ અમારા હોય, સમાજની અંદર તમે કુરિવાજ હોય ને તો એને પ્રતિબંધ કરાવી શકો. ના 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 એવું શક્ય છે. કાંઈ ન હોય, એવું કાંઈ ન. તમે ના અમારા ના ગામની ના અંદર ના જોઈ જાવ તમે, આ દેવી હા પૂજક સમાજ રહે છે બરોબર છે, હા ઈ દેવી પૂજક હા સમાજ છે ને ભાઈ, ઈ કામ હા કરે હા ને તો હું તરત ત્યાં પોગી જાઉં. હા. હા નો ન્યા એ કામ નો થાય એ સાગર રાઠોડની ગેરંટી સાથે તમને કહું ને પણ ત્યારે એ તો જાહેર ખબર જ છે ચેલેન્જ કે કે આંગળી ખૂટે ને તમે બધા કૂટાડો છો. અરે તો તમે કરો કાલ. કેનો પણ હું તમને હાલો શું કરો. કઉ છું કે હે દેવી પૂજક સમાજ એક સમાજ એવો છે તમારી બધાની આંગળી ખૂટે છે એટલે અરે કૂટાડો છો. પણ તો ભાઈ બીજા સમાજમાં કયો, બીજા સમાજમાં હે કયો કે આ પ્રથા છે કે દીકરીને એટલે મંજૂરી મારે નથી. ભરવાઈ કરવાની, ઉભે તમે રહો. કેમ મારે ભરવાઈ એટલે કરવાની, તો કેમ તમે કેમ છો ગોતો તમે કે તમે તમારી તમે આંગળી ખૂટે છે સમાજ. ભાઈ? હે તમે કેમ કયો આંગળી ખૂટે છે એમ? પણ દેવી પૂજક સમાજ એટલે નાનો એવો એલા સમાજ છે, ભાઈ એવું ન હોય અશિક્ષિત કાયદાકીય છે. રીતે દેવી પૂજક એવું ના 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 સમાજમાં ના એવું ન હોય ભાઈ. માનો કે કઈ ખબર નથી ના 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 પડતી ના ના એટલે ના તમે ના આ એવું બધું કાંઈ નથી. તમે બીજા ખબર નથી અન્ય પડતી ઉભે સમાજ રહો. આવી, અન્ય તમને તમને સમાજના ખબર નથી યુવાનો પડતી. આવીને અમે આગેવાન થાય છે. તમે ઉભે રહો. તમને ખબર નથી હમ પડતી. હમ તમને તમારા સમાજમાં તમને એટલું તમે બોલો છો, તમને ખબર પડ્યા વગર બોલો છો, બધી ખબર પડે. તો તમે કેમ છો કે અમને ખબર નથી પડતી એમ? હમ તમે કેમ છો અરે અમને ખબર અમને નથી પડતી? ખબર પડે છે, નથી ખબર પડતી એને તમને ફોન કરવા આવે ને. તમને ઈ તો એક જેની મારી માહિતી વાત માંગે છે. સાંભળો, જો ભાઈ મારી ઈ જ એક વાત માહિતી કહેવાનું. માંગે છે કે ઈ એનું અમે કામ કરી દઈએ છીએ અને એનો કામ કરેલો હોય એનો પણ એવિડન્સ પુરાવાનો કહેવાના ઓડિયો મતલબ ઈ મોકલી જ છે. છે. તમને હું એક જ વાત સમજાવું છું કે હા તમારી પાસે જે માણસ આવે છે હા ઈ એને નથી આવડત, નથી બુદ્ધિ, એટલે તમારી એટલે પાસે આવે. નકર ઈ વસ્તુ સમાજમાં નહીં હોય. ઈ સમાજમાં નથી એટલે તો આવે છે. કેમ સમાજમાં કે તમે ભણેલા સમાજમાં ગણેલા આપો છો, કોઈ માણસ નહીં હોય તમારા કે સમાજના આગેવાનો જે છે કરણ સાથળિયો તો છે. એ સમાજ બારો, તો સમાજ બારો દીકરી મારી વાત એના સાંભળો, દીકરા દીકરી મારી બીજે વાત બીજે સાંભળો, વરાવા જાય ને. એવું ન હોય. એવું તો તમારા સમાજની દીકરીને બીજા સમાજમાં પ્રેમ થતી નહીં લગ્ન કરવાના? ના નો જ અમે નો દઈએ. એવું ન હોય હો ભાઈ, તમે નો જેવું ન હોય. દીકરી લવ મેરેજ કરી કે કાયદાકીય રીતે થઈ દીકરી શકે. લવ મેરેજ કરે તો એને જવા દેવાની, કોણ ના પડે, જવા તો દ્યો. કેમ, તો કેવી જવા દ્યો? પણ એને તો અમારા સમાજનો સમાજમાં દીકરો કદાચ, અપનાવવાની. અમારા સમાજનો દીકરો કદાચ અધીર સમાજની દીકરી કે દીકરા સાથે લગ્ન થયા હોય ને તો ઈ કરી શકે, પણ કાયદાકીય રીતે બધું પણ એનું થઈ શકે, કોર્ટ કહેવાનો મેરેજ થઈ મતલબ શકે. તમે કે એમ છો કે અમારા સમાજમાં થાય એટલે એવું થોડું હાલે ભાઈ. ઈ બધું ઈ તમે જે મને પ્રશ્ન આપો છો ને બાપુ, હા ઈ પ્રશ્નનો હું બધું સમજુ છું તમારો પ્રશ્ન. હા પણ ઈ વસ્તુ મેં તમને કીધું કે ગમે એની દીકરી બગડે એ હા બગડી કહેવાય. એ દીકરીને બગડી નો જાતિ કરી કહેવાય, દેવાની. એ બગડી નો કહેવાય, એનો આ ઈ અધિકાર છે, બગડી બગડી કહેવાય નો અમારા કહેવાય. દેવી પૂજક ઈ સમાજની તમે દીકરી. તમારા સમાજમાં જો આ તમે ઈ માનો છો ને, ઈ તમે એ ખોટું માનો છો. બાકી ના ના બગડી ના નો ના ના કહેવાય. ના. બગડી કોને કહેવાય? અમારા નાઈટ નો રિવાજ છે એમ તો. અમારા નાઈટ ના રિવાજ ને તમારા કોઈ નાયત ફેરવવા ના વાળો રિવાજ છે જ નહીં. એવું ન હોય. નાયત નો રિવાજ આ કોઈ તમારા બે ફેરવવા વાળો રિવાજ ફરે સાગરભાઈ. ને, તમારા બે હા. રિવાજ ફરે તો સાગર રાઠોડ તમે યાદ કરજો 5 15 હોળે.
નો પડે. ફરી જાય સાગર અરે રાઠોડની આ ચેલેન્જ ભાવેશ છે હળવદિયા કે કહે તમે છે, હું ચેલેન્જ આમ મારું જુઓ છું, નો ફરવા દઉં. આ ફરી જાય અને તમારા સમાજની અંદર દીકરી સોખી કરતા હોય ને કોઈ તો મને કહેજો, હા. અને ક્યાંય બલિ પ્રથા અરે હાલતી હોય તો આખી મને કહેજો. દુનિયામાં કરે છે, આખી દુનિયામાં એલા પણ તો બધું મને કરે. ખાલી ખાલી કહેજો ને કે સાગરભાઈ અહીં દીકરી સોખી એટલે કરવાની છે અમારે કાલે ભણવાયું કરવાની તમારી પાસે તો કેવું અમારા તો સમાજની. મને ખબર હોય તો મને કહેજો, મને ખબર પડે ને ન્યા પણ બરોબર મારી વાત સાંભળો તો કે તો સાગરભાઈ, ભણવાયું કરવાની મારા એ સમાજની વસ્તુ નો ભણવાયું મારે હાલે, એ કરવાની વસ્તુ તો હું તો નોકરી નો તમે કહેવાય. તમે એમ કહો છો કે નો કરીએ પણ તો પાછા તમે એમ કહો બે બાજુ આમ કહો છો તમે એ પાછા એક બાજુ હાલો, બે બાજુ હાલો, ડબલ ઢોલકી નો બનો, એક વસ્તુ કરો, જો ભાઈ સાગરભાઈ, બે કહું વસ્તુ છું ને નહીં હાલે કે ભાઈ, એક વસ્તુ મારા બનો. દેવી પૂજક સમાજની અંદર હા કાંઈ પણ પ્રથા છે વડવા વખતે એ હાલી આવે છે અને પ્રથામાં છે ને હાલવાની ભાઈ જ છે. દીકરીની મરજી ગમે વિરુદ્ધ નું કામ એવી થાય સરકાર ને ભલે ગમે તે બદલે. સરકાર બરાબર. વિરુદ્ધ નું કામ કરો માં તમે, હું તમને કહી દઉં છું હા હજી તમે હા સંવિધાન હા. વિરોધ ની વાત કરો, દીકરીની મરજી નહીં હોય ને ભાઈ, સંવિધાન મુજબ હું નથી અમારા સમાજની રીત રિવાજ ની વાત એમ નો કરું છું. હોય, એમ નો હોય, તમે એમ કહો એમ નો હાલે, કેમ કે છે ને વસ્તુ અમે શું છે ક્યાંય જો અમે બીજું કાંઈ અમે કોઈ તમારા સમાજની અંદર સરકાર વિરુદ્ધ દીકરીની જાતા હોય. મરજી હોય છે ને બીજે મરજી, હા. તમારી દીકરી સમાજની મરજી તમે મરજી વિરુદ્ધ નું કામ કરશો ને બીજે તમે અહીંયા પરણાવશો ઈ જોઈએ હવે એમાં કેટલાક ના ફોન આવે છે દેવી પૂજક ના કાંઈ તમારા. વાંધો નહીં, તમે તાર મને ચડાવી નંબર દો. દેતા જાવ ને ખાલી બધાયના. કોનો? જે તમને દેવી દેવી પૂજક પૂજક સમાજ કોઈ સમાજના ફોન આ કરે. તમારો ચડાવી દે, હા હે? તમારો જ ચડાવી દે, તમે દેવી પૂજક જ છો ને, કેમ તમે દેવી મારો પૂજક કેમ છો ને. ચડાવ? આ તમે અત્યારે આટલી ચર્ચા કરી ને કે તમે આ રીતની વાત કરીને કે ભાઈ હવે હું આ નો તૂટે એટલે આ તૂટે, હવે તો ઈ તમે જોઈ લેજો, આ એટલે વાત તમારે તૂટે, આ ઓડિયો ચડાવવો છે એમ? આ સડી જાહે, તો આપણે જોઈ કેવો સડે. એટલે સડશે તો શું કરી લેવો તમે? ડાયરેક્ટ તમને તમારી ઉપર એફઆઈઆર થાય, કેસ થાય, કેમ ન તો થાય? ઈ મારે વસ્તુ થાય, વિરુદ્ધ ઈ મારી કાયદા કરી ઈ પણ કાયદાકીય વસ્તુ મારી થાય, બાકી છે મારી ને સાગરભાઈ મનોવર્તી પાસે વગર તમે જો ઓડિયો ન ચડાવી શકો. ભાવેશભાઈ સાગરભાઈ પાસે હું તમારે તમને આવવું રજા હોય ને મંજૂરી તો આપું તમારે કે સાગરભાઈ મારો ના, ના, ઓડિયો ના, 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 ચડાવજો તો તો ઈ તમે આવી ચડાવી શકો. ડિબેટ તમારે જો આવી રીતે ખોટી માથાકૂટ કરવા આવવાનું જ નહીં કોઈએ. પણ સીધું હું તમને શું કહું છું, ગુજરાતીમાં મારા કહી દઉં સમાજની છું, અંદર તમારે તમારા કહી સમાજ દેવાનું, મારા સમાજનો ફોન નહીં આવે, નહીં નહીં સમાજ તમારે એક હું નથી વસ્તુ કહી માનતો, હું દેવાય. 18 વર્ષને માનું છું ભાઈ, 18 વર્ષનું કામ અમે કરું છું અમે હું, એવું દેવી કોઈ પૂજક છીએ. મારી પાસે તમે દેવી પૂજક છો ને, તમારા હા હા સમાજની દીકરી એક આ તમે ફોન મૂકો ને 5 મિનિટ પછી દીકરી ફોન કરશે ને કે મને આ તકલીફ છે, તરત હું દૂર કરી, બરોબર, હા. ઈ તરત હું એનું કામ કરી, ઈ કરીને કરી, કેમ કે 18 વર્ષનું કામ કરું છું. કાંઈ વાંધો નહીં. તો ઈ જે દેવી પૂજક દીકરીનો કે એના હા મા બાપનો કોઈનો ફોન આવે, મને નંબર આપજો ને હું ખાલી. કામ નંબર આપું તમારે તમને અત્યારે ફોન થોડો કરે, બંધાયેલો લે તમને ભાઈ, લે તમે કોણ છો તમને નંબર આપું વળી? તમને ફોન નહીં કરે નહીં તો નહીં મને નહીં કહેજો. નહીં, ઈ તમને ફોન નો ઈ એવું નથી, તમને હું નંબર આપું ને એવા કરવા કરતા હું સેવા કરીને એનું કામ ન કરી તો તમને હું કામ નંબર આપું? સેવા કરવી હોય તો તમે ઓડિયા નો ચડાવાય ઓડિયા તમારાથી. જો ભાઈ, તો ઈ ઓડિયો સડે તેનું તો કામ છે કે ઓડિયા નો એવિડન્સ ચડાવાય ને. પુરાવો ઈ તો હોય. તમારી મારી તમે વાત સાંભળો, તમે કમાવા અને ફેમસ નહીં થવા નહીં આવ્યા નહીં છો. નહીં, ફેમસ તમે આ ફેસબુક ની અંદર ભાઈ હું ફેમસ આ જ છું, જૂનું થઈ ગયું મારી પાસે. હું ફેમસ જ છું લગભગ ભાઈ, તાજા ટાઈમ થી તમે ફેમસ થવા અને હું એલા ભાઈ સોશિયલ ફેમસ જ મીડિયામાં છું, જે કોઈ સોશિયલ મીડિયા ની અંદર મારું નામ તમ તાર પહેલેથી ન કરે ફેમસ છું, સોશિયલ મીડિયામાં ન હોય ને તોય ના ના બરોબર. તો હું તમને કહું છું તો તમે ચડાવી જ ન હોય. કોઈ સડાવી માણસ એટલે તો કેમ એવું થોડું છે? 18 બધાની જ વર્ષના કામ વિડીયો કરીએ તમે છીએ અને મેકતા હોય. કાયદાકીય માહિતી આપી છે, પોલીસ ફરિયાદ લેવડાવી છે, બધું ચડાવીએ છીએ, કેમ ન ચડાવીએ? કેમ કે આપણે એનો એવિડન્સ પુરાવો છે મારી પાસે, મારો અધિકાર છે, હું સોશિયલ પણ વર્કર એવિડન્સ છું. પુરાવો છે તો એ તમે એમ નથી, નહીં નહીં તમે નહીં, એ તમે વસ્તુ ન યાદ બને. જઈને તમે રૂબરૂ જઈને વાત કરીએ તો એ તમારે રૂબરૂ આ એવું સોશિયલ ઘટના હોય તો મીડિયામાં રૂબરૂ ક્યાં જવી પડે. ચડાવવાનું જો તમે? ભાઈ રૂબરૂ એવું હોય તો હે? ઘટના રૂબરૂ જવી પડે. સોશિયલ મીડિયામાં ચડાવું તો બીજા વ્યક્તિને મારો કોન્ટેક્ટ નંબર મળે, આ તમને ના કેમ ના ના મળ્યો? ના ના. તમને કેમ માહિતી મળે કે સાગરભાઈ ને વાત કરી? તો એ રીતે આપણે હા ચડાવવું હા પડે, સમજો એમ ને? નો ચડાવાય ને. હું થોડો એવું કાંઈ ચડાવ તમારું છે આ તો મારે રેકોર્ડિંગ કેમ એવું ન ચડાવું હોય, તમને એવું ન પૈસા હોય, વગર? એવું ન હોય. હું તો કાયદેસર હું તમને કહું ને તમારી દીકરીની મંજૂરી લેવું છું કે ભાઈ તમારો ના ના ઓડિયો ના વિડિયો ના ના ચડાવવાની ના. મંજૂરી છે. આપણે ઈ એમ ઈ કહે છે કે આ ઓકે છે. ગામનું નામ અને દીકરીનું નામ એના મા બાપનું નામ આપવાનું. તમારું નામ હું આ ગામનું નામ કયું છે તમારું? રાજકોટ. હા બસ, તો એ આ ચડાવી દે, કેમ કે રાજકોટ કીધું ને તમે કેમ ગામનું નામ આ આવી ગયું, હમ. આ રાજકોટ નું આવી ગયું ને, હા આ રાજકોટ ચડી જાય હવે. તો તમે ચડાવજો. પછી જો તમે પછી નો કેતા કે એફઆઈઆર થાય કે અરે પોલીસ પણ કેસ થયો જો પોલીસ કેસ થાય ને ભાઈ તો એ તમને હા, હા. સ્વતંત્ર અધિકાર મળેલો છે, ફરિયાદ કરી હા, શકો તમે. બાકી તમે એમ છે કે અમે અહીંયા આવીને તમે આમ કરીને તેમ કરીને ઈ તમે ભૂલી જવાનું, કેમ કે એમાં છે ને પાછું જામીન ન મળે, એમાં જામીન લેતા આવવું પડે, ઈ વસ્તુ કેમ થાય. કેમ કેમ અહીંયા તમે એમાં કદાચ એમ છે ને તમે ફરિયાદ કરી શકો, કાયદાકીય રીતે લડી શકો, બરોબર? પણ કાયદેકીય લડવાની વાત છે ને. તમને બાકી હું ક્યાં તમને કહું છું કે તમારી ઉપર કઈ હું તમે હા, બાજુ આવું. તમને હું શું કહું છું કે મારા દેવી પૂજક સમાજ તમે કઈ કામ કરો તો હા. સોશિયલ મીડિયામાં ચડાવવાનું બદનામ કરવાનો ધંધો શું ના કરો? કરો ધંધો તમે તારે હું ક્યાં ના ધંધો પાડું નહીં. છું? સડાવી તમારા દેવી પૂજક સમાજનું કામ કરી, દીકરીનું કે દીકરાનું ગમે એનું હું કામ કરી પણ કે એમ બાપાનું નહીં. હાલો તો XYZ. તમે તમારા બાપુજીનો ફોન આવ્યો હોય ને તમે તોય ફેમસ થવા કરો છો ને. ફેમસ નહીં. હું જો તમને કહું ને એનું હું મેટર પતાવું, તમારા દેવી પૂજક સમાજનું કોઈ પણ કામ XYZ મેટર પતાવું તો ઈ વિડીયો હું ચડાવી હું આખા સમાજને હું તમને કહું છું ને,
તમારે જેટલી તમારી મદદ જે તમારથી થાય ને મહેનત એ કરી લેવાની છૂટી. એમ કાયદાકીય રીતે મહેનત તમારે કરવાની બધી છૂટી. કેમ કે એમાં એવું સંવિધાનમાં નથી કે આવેલું કે 1 વર્ષનું કામ કરો, 18 વર્ષનું કામ કરવાનું હોય. હું તમારે જેમ 1 વર્ષનું નથી માનતો, 18 વર્ષને માનું છું. કાયદેકીય કામ કરો, કાયદાકીય કામ કરીએ આગેવાન છીએ. થવા ન કરો. એમ. આગેવાન જો કાયદાકીય કામ કરીએ છીએ, હું તમને એ જ કહું. કાયદાકીય કામ કરો. હા. તમે જે બીજી સમાજ કોઈ પણ હોય હા. એની અંદર તમે આગેવાન તરીકે કે ન્યા તમે એવું ન હોય. તો ના, તમે ન્યા બીજી ઈ થવા ન બેહો. ગમે એ સમાજની દીકરીની મરજી વિરુદ્ધનું કામ થતું હોય ને મને કહેજો, જાઓ તમારા સમાજનું નહીં. જેને ગમે એ સમાજની દીકરી હોય ને 18 વર્ષમાંથી ગમે એ સમાજની દીકરીની મરજી અમારે વિરુદ્ધનું કામ અમારે થતું અત્યારે હોય. બીજા સમાજનું નામ નથી લેવું. હું તમને પણ મારી બધું વાત મારી સાંભળો. પાસે આધાર તમે બધું પૂરું. તમારું નામ લ્યો ને મને કયો કે આ મરજી વિરુદ્ધનું કામ શું છે, ન્યા તમ તારે હું ન્યાય અપાવી બસ. અને પણ નો એ અપાવો ને ન્યાય નો વિડીયો મૂકી અપાવીએ તો એટલે વિડીયો મારી મૂકી વાત ન્યાય આપે, નો સાંભળો. અપાવીએ કે એવું ન બને. આ ભારત દેશ છે, પણ એની મારી અંદર વાત છે ને સાંભળો સંવિધાન હાલે છે. સાગરભાઈ, મેં તમને પેલા કેમ સોપોટ કરી સાગરભાઈ? સંવિધાન થકી કે દેશ હાલે છે, એમાં તમારે થકી દેશ નથી હાલતો. તમે એમ જો નો મારે અપાવીએ કે એ વાત ખોટી છે. દેશ સંવિધાન થકી હાલે છે. હા. હું બધું બધી મને ખબર પડે છે. હા. પણ દેશ હકાલવાની વાત છે. આ દેવી પૂજક સમાજને હકાલવાની વાત નથી. તો દેવી દેવી પૂજક પૂજક સમાજના તો સમાજમાં કુરિવાજો આગેવાન છે ને થવા ભાઈ. ન નીકળો એવું અને ને, તમે એવું ફેમસ નથી, થાવ. એવું દેવી નથી. પૂજક ફેમસ નો સમાજના સવાલ. નામે દેવી પૂજક આગેવાન ન થાવ. તમારે કેટલી મહેનત થાય તમારી? તેની તમારા સમાજની અંદર તમારથી કેટલી મહેનત થાય? તમે કેવડા મોટા આગેવાન છો? અમે બધી મહેનત કરીએ છીએ. આ તો પૂરેપૂરી કરી લો, કોઈ વસ્તુ બાકી ન રાખતા. હા, બરોબર, પૂરેપૂરી મહેનત કરી લો. હા. કે આ તમારા કુરિવાજો છે ને તમારા સમાજના, પણ એની સામે દીકરી અમે વિરુદ્ધનું નો કામ. આલી, અમારે નો કરીએ ગાય. અમારે સમાજમાં રહેવું, સમાજ બહાર આવે નથી વાત કરવાની. તમે ઈ આ એવું ન હોય. સમાજની હું અંદર 18 નો વર્ષનું આવી કામ કરું, તમે. એવું ન હોય. એવું સમાજમાં નો આવી શકું. હું 18 વર્ષનું કામ કરું તો મેં સારું પણ કરું છું ને. મારે- તમારા સમાજનો વિરોધ, હું કે તમારા સમાજનો વિરોધી થોડો છું. આ વિરોધ જ થાય છે ને. ના, આ નો વિરોધ કરો. કરે. કાંઈ તમે નહીં. વિરોધ નહીં, કરીને નહીં, ફેમસ નહીં, થાવ છો. તમે રૂપિયા કમાઓ, તમારું નામ રૂપિયાનો કમાવો. સવાલ નથી. રૂપિયા મારે તાણ નથી. હું કે મારે કઈક રળવા જવું પડે એવું નથી. તમે સમજતા પણ નથી. રડવાની વાત તો છે. તમે હું- ફેસબુક પર જે નહીં, ચડાવો નહીં, છો, નહીં, નહીં. હું તમે ચડાવું તમે છું. જો અમે ઘણી જગ્યાએ કામ કરી છે. હા. તો અમે એને અમુક વસ્તુ જે નો મેકવાની નો મેકીએ કે એવું બીજા ન, એવું સમાજ ન. જો તમને કહું, બીજાને નો કોઈ મૂકવાની વસ્તુ સમાજનું એવી તો કઈ અમારા આવતી નથી મારી પાસે કે હું પણ નો મૂકી શકું. એવી તો કઈ પણ વસ્તુ આવતી અમારા નથી. ખૂંટા સમાજની એવી વાત આવે તમારા ને. સમાજની, આજની દેવી પૂજક તારીખમાં મારી સમાજની પાસે હું કહું આવી, છું. મારી વાત સાંભળો. આજની તારીખમાં મારા સમાજની એક વાત આવી. હા. હે ઈ જે સમાજની વાત આવી, સમાજની હા. વાત સોશિયલ મીડિયામાં નો જણાવી. એવું મારે ન હોય. સમાજને 5 જણાને ભેગા કરીને મારે વહીવટ કરી લેવાનો જો હોય. એ તમારા ઘરની વાત થઈ ગઈ. બાકી જો મારી પાસે આવે ને, હું કાર્યકર તરીકે હું છે ને ભાઈ એવિડન્સ પુરાવા સાથે મેં એનું કામ તમે કર્યું હોય ને એટલે હું મૂકું કાર્યકર્તા છું. છો, એમાં ના નથી. તમે હા. મોટા જ કાર્યકર્તા છો, તમે સમાજ સેવક છો, હા. પણ દેવી પૂજક સમાજના આગેવાન તરીકે, કાર્યકર્તા તરીકે એ નથી. દેવી પૂજક સમાજના આગેવાન નથી એવું તમે દેવી માનો પૂજક છો ને? સમાજમાં તમે તમારો એક અધિકાર માનો નથી, છો, કહું છું. તમે એક માનો છો ને? દેવી પૂજક કેનું? સમાજના લોકો મને ઘણા ચાહે છે, એ તમને ખબર છે? પણ જો ભાઈ, અમે દલિત સમાજ ભેગા નાના મોટા થયા છે. હા. એમાં તમે તો ઈ તમે રેવા દો કે એવું હું તો કઈ તમે એવું તમારી નથી મૂર્તિ રાખો. કે ને તમે હું શું તમે કઉ છું. તમે મને નથી માનતા ને? ના, તો જરાય પછી તો નહીં. હું બિલકુલ તમને નથી માનતો. બરોબર, હું તમને હા, તો નથી માનતો, તમારી તમે પૂર્તિ મને નથી રાખવાનું હોય. માનવાના. તમારા ઘર પૂરતી રાખવાનું હોય, તમારી પૂરતી ઘર રાખવાનું. પૂરતી ન હોય, સમાજ પૂરતી ઈ હોય. મારે સમાજ મારા તો કે તમે સમાજમાં થોડા રહેવાનું કઈ છે, સમાજ ઠેકો બહાર લઈને ઉડે નીકળી નહીં. જાય. એવું ન હોય, એવું નહીં. તો અને તમને સમાજ જે તમને કહે કોઈને છે, તમને જો સમાજ કહે અમારા છે, સમાજને જો તમને સાંભળો, સમાજ પૂછવા આવે સાંભળો. છે? પણ હા, પૂછવું પડે એમ હું તો એટલે સમાજ તમને પૂછવા આવે ને. છે? પૂછવાનું, તમે સમાજમાં એવી રહેવું જ પૂછવું ઓથોરિટી પડે. ધરાવો છો કે તમે કામ કરી ગયો સમાજને એવી ઓથોરિટી ધરાવો હા, છો? કરી દઈશી ને, કરી હા, દઈશી. તો પછી તો તમારો સમાજના લોકો મારી પાસે કેમ આવીને મારી પાસે કેમ કામ કરાવે પણ છે? કહેવાનો મતલબ ઈ છે, એને અજાણું હોય, એને ખબર ન હોય કે આ કામ તો કે અમારા ખબર ન સમાજથી હોય. થાય તો. એમ એમ બે બાજુ રોકડી અમે મારો ભાઈ, નથી, અમે એવું ન હોય. બચાવ નથી કરતા તમારી કોઈને. એવું ન હોય. એવું તો તમે બે બાજુ ડાકલી વગાડો માં, એક બાજુ રહ્યો તમે. બે બાજુ હું વસ્તુ કરો શું તો કઉ ખોટી છું, પડે જો ભાવેશભાઈ. મારી વાત સાંભળો હા. સાગરભાઈ, એક જ મિનિટ. કે હા. હું શું કઉ છું કે જે અમુક વસ્તુ જે આવે હા. એને અમારા સમાજની અંદર પતાવવાની 5 જણા થાય, ઈ ઈ સમાજનો વસ્તુ રૂલ આવે. તમે ઈ પછી તમે જે તમારી કોઈ પૂર્તિની વાત થઈ ગઈ. સમાજની રૂલે નો પતાવવું હોય એને હા. એફિડેટ કરાવવાની છૂટ છે. ભાઈ તમે એને અમે સામે બેન તમારી કહી દે પોતાની વાત કે થઈ તમે ગઈ. તમ તારે યોગ્ય લાગે એ કરો. મારી વાત સાંભળો. તમે છે ને ભાઈ, હા, તમે હા. તમારી બોલો, બોલો. પૂર્તિની વાત થઈ ગઈ, બરોબર. ઈ હું તમને ના. નથી કહેતો તમે શું કરો હું નહીં, એમ હું તમને પૂછવા નથી હમ. આવતો. મારી હા, બરોબર મરજીની છે. વાત છે. હું મારે શું કરું, મારે કે રીતનું હાલવું મને ખબર છે. બસ તમારે બસ મને ઈ ઈ ન કહી તમારી શકો. રીતે તમે હાલી શકો, તમને પ્રતિબંધ હા, ન કરી શકો. બરોબર. પણ પણ એક તમારા જ સમાજના વસ્તુ, લોકો કોઈ આવે તો હા, એને હું કામ કરી દઉં, ઈ તમે મને ના થોડા પાડી શકો. પણ હું તમને તમારો છતાંય કોઈ એવો અધિકાર છે કે ભાઈ તમે મારો મને, અધિકાર તમે પાછા એવું કહી શકો કે ભાઈ તમે એના પેલા નંબર મને આપો ને તમે મને આપો? પેલા તમે હું એવું કઈ તમને મારી ઈ પાસે જ થોડો કહું છું ને, કઈ. સાગરભાઈ ને હું ના નો પાડી દઉં. 18 હા, વર્ષના બેન દીકરીઓ જાય કે બરોબર. કોઈ યુવાન જાય તો હું ના સાગરભાઈ ને નો ન કહી પડે, શકું. આ નો જ પડે કે બરોબર, નહીં. પણ હું મારા સમાજ પૂરતી તો વાત કરી શકું ને. એમાં તમે તમારો તમારા અધિકાર નથી સમાજ મારા નહીં નહીં સમાજની નહીં, અંદર તમારા આવવાનો. સમાજની અંદર તમે જે કરો ને એ મને વાંધો ન હોય, પણ તમારો હા, તો સમાજ પછી મારી પાસે આવે તો મારે ના પાડવાની.
તમને મેં કીધું નથી તમે ના પાડજો એમ. તમારે આવે તો હું કહું આખો દીમાં 50 જણાનું કામ કરજો. અરે જો 50 ભગવાન તમને જણાના જાજુ દે. કામે કરવાના છે ને ઓળિયાય ચડાવી. પણ ઈ તમારો મોટો પ્રોબ્લેમ ઈ છે કે એનાથી તમારે ફેમસ થવું છે, એનાથી તમારે રૂપિયા કમાવા છે. રૂપિયાનો સવાલ નથી. એવિડન્સ પુરાવા સાથે હું કામ લે, કરું ને ભાઈ, સાગરભાઈ, એ મૂકું કે રૂપિયા ભાઈ કમાવાનું આ હું 18 social વર્ષનું media, કામ કરું આ છું. તમે તમારે Facebook પર મારા ચેનલ ની અંદર તમારે 1 વર્ષના વિડિયા છે? હમ તમારે 1 જ વર્ષના આખી ચેનલ માં વિડિયા છે? હું તમને એમ પૂછું છું. જાજા તો મને ઈ લાગે છે. તમે જોઈ લો પેલા. બધું હું ચેક કરીને જ મેં ફોન કર્યો. નહીં આખા તમારા એક સમાજના મારા આખી ચેનલ ની અંદર 300 પણ મારે વિડિયા છે. મેં નામ મહેશભાઈ વાસીન તમને કેમ કર્યું? ઈ ભાઈ ને મારે છે બરોબર. તમે અત્યારે દઈ પૂજક છો ભાવેશભાઈ? હા દઈ પૂજક તો તમારો ઓડિયો ચડાવી તો બીજા વ્યક્તિ મને ફોન કરશે કે ભાઈ દેવી પૂજક ભાવેશભાઈ, તમારે ના પડવાની? હા કે મારો નંબર દઈ દેવાનો કે હા ભાઈ એવું થોડું હોય. આ તમારો નંબર સેવ ન હોય. બોલો. સેવ હું તમારો નો કરતો હોય, એનું કારણ તમે મારા નો કરતા 200 ફોન આવે. કેટલા સેવ કરવાના? પણ આખો દીમાં તમારે 200 આવતા, મારે 400 આવતા છે. બધાને સેવ કરવા નો બેવું, બધાને સેવ કરવા નો બેહવાના હોય. એને જેનું કામ પતી જાય. મોઢું નથી ભાઈ. 400 મારી વાત સાંભળો. એ ભાઈ મોઢું બતાવવાની વાત નો હોય. ભાઈ 400 ફોન આવતા હોય ને એવો ઈ માણસ તમે જે વાત કરો ને એ પેલી ખબર પડી જાય કે તમારે 400 નહીં પણ 4 ફોન આવવા વાર લાગે. સમજાણું? કેમ કે તમારી વાત ઉપરથી ખબર પડે કે તમે આ રીતનું તમે કઈ રીતનું તમારે જે તમે કુરિવાજો છે તમારા સમાજની અંદર જે છે કુરિવાજો છે ઈ તો રહેવાના જ છે. વડવા વખતે હાલ્યા આવે છે અને જે ધર્મ પાડી છે, પણ ધર્મ પાડી છે પાડવાના છે. એની અંદર કોઈ દખલ વાત કરતો હું. ધર્મ વિરોધ નો માણસ નથી હું. તમને એ કહી દઉં. તમે ધર્મ વિરોધી કેવા આવો સાગરભાઈ? નહીં, તમે દેવીને માનો, તમારા ઊંધા પડી જાવ. હું તમે કાયમ તમે તમારા દેવીને પગે લાગો, હું તમને ના પાડવા તો કહેજો. પણ તમારા કુરિવાજો છે ને દીકરીની મરજી વિરોધ ની વાત થાય છે, એ તમારા કુરિવાજો તોડવાના છે અને અમારામાં દીકરી નહીં જાતી હોય. હે અમારામાં અમારી દીકરીઓ જે હોય દેવી પૂજક ની બીજા સમાજમાં નહીં જાતી હોય. પણ એ જ હું તમને કહું છું. જાતી હોય ને, સાંભળો, જાતી હોય ને તો એને જવા દેવાની. એને કઈ આડો પકડવાનો એને પણ કહેવાનો મતલબ ઈ છે કે સમાજ હાલે નહીં ભાઈ, એટલે જવા દેવાની હોય. હાલે નહીં એટલે જ વાત છે મારી. હાલો, તમારા સમાજની દીકરી કદાચ ઇન્કેસ ગમે સમાજમાં XYZ અહીંયા એને લવ મેરેજ કરી લીધા, તમે બરોબર હે, એને સમાજ બારી, એને સમાજ બારી. કઈ તમે થોડું નક્કી કરી એના માવતરને રાખવી છે તો અમે મારી વાત સાંભળો, એના માવતરને એને મંજૂર છે ને એના માવતર એમ કે મને જમાઈ દીકરી આવો તમે તારે બિંદાસ ખાઓ પીનો આનંદ કરો, બોલો તો હું કરશો? કેને એના માવતર એમ કે તો અમારો સમાજ અમારા અન્ય સમાજમાં જાય તો ની વાત છે. અમારા દેવી પૂજક સમાજમાં જાય તો અમારે નાત રિવાજે પતાવી વાળવાનું હોય. એમ નહીં, અન્ય સમાજમાં જાય તો તમે હું ના પાડો? અમારી સમાજમાં કોઈ પણ બીજા વ્યક્તિને લઈને જાય, અન્ય સમાજમાં જાય અને એના માવતરને પસંદ છે કે ભાઈ એને ઘરે એને જમાઈ ગમતી વાત છે કે ભાઈ કાઈ વાંધો નહીં, એને એપિડેટ કરી લેવાનું. છૂટ જ છે, એને એપિડેટ કરી લેવાનું. એવું છૂટ એવું ન હોય. તમે હું કઈ તમે સમાજ બાર તો એને દેવી પૂજક નો કહેવાય, તો એને દેવી પૂજક નો કહેવાય. નહીં, તમે એને ઉભે તમે સમાજ બાર કાઢી શકો, એ તમારો અધિકાર છે. સમાજ બાર મૂકો એ ગુનો છે, તમને ખબર છે? સમાજ બાર અમે નો કાઢી, તમે કદાચ સમાજ બાર મૂકો ને એ તો તમારી પર ફરિયાદ થઈ જાય. પણ સમાજ બારા નથી કેતો, એને એપિડેટ કરી લેવાય. દેવી પૂજક માં એમ કે ભાઈ અમારે દેવી પૂજક માં નથી રહેવું, અને અમારે દીકરા દીકરી જ્યાં આમ વરાવી ગયા તો પછી અમારે તમને કોઈ પૂછવા નું આવે, એની મરજીથી કામ કરે. આપણે કોઈને પૂછવું ઘરે કોઈને આપણે વકીલાત કરવા ન જઈએ છીએ ને, એની મરજીથી કામ કરે. એને જે સારું લાગે ને, સંવિધાન થકી આઝાદ છે અને એ ગમે આમ નાગરિક તરીકે કામ કરીએ કે ને, એ ગમે એને સમાજમાં એમ કે મારા દીકરી દેવી સતી દઈએ કે ને, નાઈટના રિવાજ તોડીને જવા દઈએ એમ. નાઈટના રિવાજ તોડીને જવા દે, અને એની મરજીનું કામ છે. એમાં કઈ તમે કયો એટલે નાઈટના રિવાજ તોડવાની વાત કરો, ઈ છે ને, એ જ વાત કરું. નાઈટનો રિવાજ તોડવાનું હા તો વાર લાગે સાગરભાઈ. ઈ તમે રહેવા દો. તમે તમારી પાસે સેવાના કાર્ય આવે ને કરો, બાકી નાઈટના રિવાજ તોડવાનું તમારી ભૂલ છે. કાઈ નો થાય. તમારી થતી મહેનત બધી કરી લ્યો. નાઈટનો રિવાજ આ છે ને એ તૂટશે. ભલે જોઈ તો આપણે બીજું શું તો થાય ને, ત્યાં તમારે કાયદાકીય રીતે તમારે પ્રોસેસ કરી લેવાની. બસ હા બરોબર, ઈ આપણે કાયદાકીય ચાલવાનું. તમને ઈ કહી દઉં કે બોલવાનું, ગાળ બોલવાની, આ શબ્દ બોલવાનો, ઈ આપણે નથી આવતું. વાત થઈ જશે બધી. હા, ઈ બધી કાયદા વિરુદ્ધ. બરોબર, સંવિધાન મુજબ વાત આપણે. તમને ચેલેન્જ ઈ મારું છું કે તમે દીકરી વિરોધ નું કોઈ કામ કરશો ને, ત્યાં સાગર રાઠોડ આવશે અને તમારું એ કામ નાત રિવાજ નહીં થવા દે. નાત રિવાજ તમારું ખબર પડશે, મને સમાચાર મળશે કે અહીંયા આ ભાઈ સાગરભાઈ આ સમાજને તોડવાની વાત કરી, ત્યાં હું આવીશ. પણ અત્યારે વાત કરું છું ને, લાઈવ વાત કરું છું ને. તમે ખાલી કામ કરો અને મને કહો કે અહીં થાય છે એટલે અહીંયા આવી પોગી જાવ. હાલો,
પણ હું શું કઉ છું તમે કે ખાલી એમ કહો, અત્યારે મારી પાસે ભાવેશભાઈ, નથી પ્રૂફ, આ મારી proof પાસે ભલે proof ભલે નથી. નહીં આપણે ક્યાં આજ કરવું છે, કાલ પમદી 5 દી કેડે 15 દી કેડે હા, મહિના દી કેડે હા, કેજો કે ભાઈ આયા હમ, સમાજની આયા ઠેકાણે આ નાત રિવાજ અમે ઉભો કરીએ છીએ અને દીકરીની હા, મરજી નથી ને અમે દીકરીની મરજીને ખિલાફ અમે કામ કરીએ છીએ. તમે સાગરભાઈ આવી જાવ એટલે હા, હું અહીંયા આવી જાય, દીકરીને મને વાત કરાવી દેજો. દીકરી એમ કે મારી મરજી નથી ને મને પરાણે કામ કરાવે છે એટલે મને આવી જાય. જોઈ, હા આપડે ઈ હું જોઈ, આવી અને ઈ રિવાજ તમારો દેવી પૂજક સમાજનો તૂટશે ને તૂટશે, એમાં હા, શંકાને કોઈ સમાધાન નથી. અને તમે એમ કહો કે દીકરી સોખી કરવી, કે દીકરીની કઈ હમ, ભૂલમાં આવી ગઈ અને દીકરી તમે હમ, માથે સોખી કરો ને ભગવાન તમે ધૂણાવો, ઈ રિવાજ તમારો હા. એક તૂટી જાહે. બીજો રિવાજ ઈ તો ઈ કે તમારે કોઈનાથી બલિ નો પ્રથા, તૂટે, કોઈનાથી નો એ તૂટે, ભાઈ વારના પેટ તૂટે, જીવી ગયું ભાઈ ના ના સાગરભાઈ. ના એ ભાઈ ઈ ઈ તૂટી તો જાય. અમારા પછી તમને કહું બલિ સમાજનું છે. પ્રથા, ત્રીજો હે? રિવાજ ઈ બલિ પ્રથા તમને કહી દઉં ચેલેન્જ મારીને, કે તમે ક્યાંય હમ, બોકડો ચડાવતા હો કે દેવીને તીખા નિવેદ કરતા હો ને ગમે XYZ, હમ, હમ, ઈ હમ, મને કહેજો એટલે ન્યાય ઈ રિવાજ તમારો નાઈ હું તમને તોડીને તમને સામું સાબિત બતાવી કે આ તોડ્યો એમ ને તમે પાછી વિડીયો ઈ મૂકે કાંઈ મેં આ રીતનું ઘટના કરી એમ. બરોબર, હમ, આ એટલા મારા હમ, ત્રણ ત્રણ છે ને, 3 નિયમ, હમ, ઈ તમને હું આખું એક ગણો ને તમે જે ગણો ઈ તમારી રીતે, હમ, ઈ આખું તમારું આ 3 તમારા રિવાજ દેવી પૂજક સમાજના છે ને કુરિવાજો ઈ તૂટશે. તમારે જ્યાં હે, તમ તારે કાયદેકીય રીતે પ્રોસેસ કરવી એ છૂટી છે. હમ. બરોબર, એટલે ઈ તો મેં તમને પેલા જ કીધું ને કે આંગળી કૂદશે તો આ સમાજમાં જ કૂદશે, બીજે એવું તમે નહીં, આગેવાન થવા જ બીજી જાઓ, સમાજનો બતાવો, તમને ખબર પડે, બતાવો એલા ભાઈ, બતાવો, તમને ખબર પડે તમે તો હું એમ બતાવો, કઉ ઉભા છું. રહો, તમે બતાવો, ઉભા રહો. કયા હા, સમાજમાં દીકરીના વિરોધનું કેને કામ થાય છે, કયા કેને સમાજમાં આ બતાવો હાલો. પણ સમાજનું નામ મારે કોઈ એક સમાજનું અઢારે આલમનું તો મારે પણ નામ હાલો નથી સમાજનું લેવું. નામ નથી લેવું, ખાલી દીકરીનું નામ હમ. દઈ દો કે અહીંયા આ રીતે થાય છે ફલાણી એટલે ઠેકાણે, તો સાગરભાઈ તમે તો પોકી એ જાવ. તો એ બધું એકનું એક જ ન થયું. નહીં નહીં નહીં, હું નામ નહીં બહાર પાડું હાલો, એકનું એક હું જ નામ થયું ને બહાર નહીં પાડું. તમે ભાઈ આખી વાત સમજો. સાગરભાઈ, હું સોશિયલ મીડિયા છે, હું એ તમારી ઉપર ભાઈ, ભરોસો એક એ પાંચિયા ભાઈ, ભાર ન કરું. એ ભાઈ પાંચસે તમે હજી તો તમને હું આ ખબર સડાવવાનો નથી છું, હું આ સડાવવાનો છું. પાંચસે બાર કરો કે ન કરો, કયું. આ તમારું રેકોર્ડિંગ છે ને હું ચડાવવાનો છું યુટ્યુબમાં, બરોબર, હમ, સોશિયલ મીડિયામાં, ફેસબુકમાં, હમ, યુટ્યુબમાં ચડાવવાનો છું. તમે હમ, વિશ્વાસ કરો કે ન કરો, હું તમને સામે લઈને છાતી ઠોકીને કહું છું ને આ 3 રિવાજ તમારા તૂટશે અને તમારે જેટલી હમ. મહેનત કરવી ને એટલી કરવા મળો. બરોબર, જો ભાઈ અમે અમારા અમે કોશિશ કરીને તમે કરી તો આ જોવો. કરી લો તમે તમારી કોશિશ ચાલુ રાખો. હા બરોબર. એટલે તમ તારે મને જે કોઈ તમને ફોન કરે એને ખાલી નહીં નહીં મને નહીં, હું નહીં ખાલી કરું, હું સરનામું ઓડિયો આપજો ને. ચડાવી, ઓડિયો ચડાવી, તમારો ઓડિયો ચડાવી એની તો જેમ ઓડિયો ચડાવી. હું કોઈ તમારી હારે બંધાયેલો નથી કે કોઈ તમે કઈ મારા એવા નથી કે રાઈટ તમે હું તમને મારે દેવું પડે એમ. કાંઈ વાંધો નહીં, તમારો ફોટો ફોટો તમારી આઈડી પર લઈ આ લેવાનો. આઈડી માં જ લઈ લો. ભલે ભલે હું ચડાવી દઉં, બરોબર. ચડાવો જોજો. મિત્રો, દેવી પૂજક સમાજના આવા આગેવાનોનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ સેક્શનમાં જણાવો. વિડીયો સારો લાગે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો એન્ડ લાઈક કરો એન્ડ તમારા મિત્રો સાથે શેર કરો એન્ડ બેલ આઇકનને ઓન કરો.